સામાન્ય રીતે દરરોજ કંઈક ને કંઈક નવા વિષયો સાથે આપણે અહીંયા કહેવાય ને કે ભાઈ કંઈક સમાધાન કરતા હોઈએ છીએ આપણા પ્રશ્નોનું. પ્રશ્નકુંડળીના માધ્યમથી સમાધાન કરાવી શકાય છે, ખબર છે આપને? કારણ કે માનો કે તમારી પાસે જન્મકુંડળી નથી. જન્મકુંડળી હોય તો તમારી પાસે જન્મ તારીખ હોય તો સાચો સમય નથી. સમય સાચો છે જન્મકુંડળીમાં, પણ તમારી પાસે કોઈ આમાં પર્ટિક્યુલર જો કંઈ કહે કોઈ કોઠા નથી. અને એવા સમય તાત્કાલિક કોઈ પ્રશ્ન જ્યારે પૂછે ત્યારે પ્રશ્નના જવાબ તમને ક્યાંથી મળે? કોઈ પણ પ્રશ્ન કુંડળી એટલે કેવું ખબર? અંગ્રેજીમાં એને હોરરી એસ્ટ્રોલોજી કહેવામાં આવે. પ્રશ્ન કુંડળીનો મતલબ એવો થાય કે તમે જે પ્રમાણે જન્મ થાય ને, અને એ પ્રમાણે બાળકનો જન્મ થાય ને એની કુંડળી તૈયાર થાય, અને કુંડળીના ગ્રહોના આધારે વ્યક્તિ એના ફળકથન કરી શકે. અને એ જ રીતે એક કુંડળી એવી છે કે જે તમે તાત્કાલિક પ્રશ્ન કરો છો અને એનો જવાબ મળે. તમે વિચાર કરો કે દીકરા અને દીકરીના વ્યવિશાળ માટે કોઈ પણ વ્યક્તિ એમ પૂછે કે આ દીકરાની સાથે મારે દીકરીનું ગોઠવા છે. હવે તમે વિચાર કરો, 27 ગુણાંક મળી ગયા છે, મંગળ દોષ નથી, બીજા કોઈ કુંડળીમાં દોષ દેખાતા નથી, બૃહસ્પતિ દોષ નથી, ભૌમ દોષ નથી, બરાબર છે? તો હવે બધું પરફેક્ટ છે, પણ બધી કુંડળીઓને જેટલી કંઈ મેચ કરી બધી કંઈ મળે ખરી? એમાંથી કોઈક વળી સારું પાત્ર મળી જાય. ઘણી વખત આપણે કહેતા સાંભળ્યા છે કે ભાઈ તમે 8 કુંડળીઓ જોઈ, તેમાં 4 કુંડળીઓ તો પરફેક્ટ હતી, પણ હજી કંઈક એમાં આગળ વધાયું નથી અને 1.5 વર્ષ નીકળી ગયું મહારાજ, હવે કંઈક નવું કાઢો. કંઈક કોઈ એવું અમને જેના કારણે અમને સારું ફળ મળે. તો આવા સમયે મિત્રો હું તો તમને એમ કહું કે જે જ્યોતિષ વર્ગ છે એ શું કરશે ખબર છે? પ્રશ્ન કુંડળીનો આધાર લેશે. તમે જ્યારે પ્રશ્ન કરો હવે શું કરવું એમ કહો, એ પ્રશ્ન એના મોઢામાંથી નીકળ્યો તરત જ એ સમય નક્કી કરી નાખ્યો એને, અને એ સમયના આધારે એને કુંડળી બનાવી. એ જ પ્રશ્નની કુંડળી થઈ, બરાબર? તો આ પ્રશ્ન કુંડળીનું છે સાચું મહત્ત્વ. પ્રશ્ન કુંડળી એટલે તમારે હવે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને દવાખાનામાં દાખલ કર્યો છે, હોસ્પિટલમાં દાખલ કર્યો છે, એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશન છે, બરાબર છે? ડૉક્ટરો એમ કહે છે કે ભાઈ હવે આમાં શું કરી શકાય આગળ ખબર નથી. ઘણા બધા પ્રશ્નો એવા છે તો એને પ્રશ્ન કુંડળીના દ્વારા સોલ્વ કરી શકાય. બાયપાસ સર્જરી કર્યા પછી પણ એમ કહેવાય છે કે લોહીના ગઠ્ઠા આજુબાજુ જામી ગયા છે, અને જેના કારણે ફરીથી પાછું બધું સાફ કરવું પડશે. અને આવા સમયે પ્રશ્ન કરતાં પ્રશ્ન કુંડળી મૂકે અને એ કુંડળીના આધારે શું એનું ફળ મળશે. જે દર્દી છે દવાખાના હોસ્પિટલમાં દાખલ થયેલા છે, આઈસીયુમાં દાખલ થયેલા છે, એને કેવા પરિણામોની પ્રાપ્તિ થશે? યસ યા નો, પ્રશ્ન કુંડળી બે જવાબ આપી શકે છે. કારણ કાં તો એ સ્વસ્થ રહે, એ કોઈ કંઈ જવાબ ના આપે. ક્યારેક એવું પણ બને કે પ્રશ્ન કુંડળી જવાબ ના આપે, ત્યારે આપણે કહેવું પડે કે આ પ્રશ્ન તમે પછી પૂછજો, અત્યારે એ જવાબ આપી શકતી નથી. એનો મતલબ કે જાગતું તત્વ જેને કહી શકાય, જીવંત જ્યોતિષ જેને કહી શકાય, એ આ પ્રશ્ન કુંડળી છે મિત્રો. અને એવા સમયે હું તમને કહું કે તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નના સમાધાન માટે હોય, આ જમીન મારે લેવાય કે ના લેવાય, આ ઘર મારે લેવાય કે ના લેવાય, આ છોકરાનું આ છોકરા સાથે વ્યભિચાર, આ છોકરીનું છોકરા સાથે વ્યભિચાર થશે કે નહીં થાય, આ પ્રશ્ન તાત્કાલિક પ્રશ્નો છે. તો આ તાત્કાલિક પ્રશ્ન, મારો છોકરો પરદેશ જઈ શકશે કે નહીં જઈ શકે, મારો છોકરો ભણશે કે નહીં ભણે, તો તાત્કાલિક પ્રશ્ન નીકળ્યો. અને તાત્કાલિક પ્રશ્ન જ્યારે નીકળે અને ત્યારે એના પરથી જે દોરાય એનું નામ છે પ્રશ્ન કુંડળી. તો પ્રશ્ન કુંડળીના મહત્ત્વને પહેલાં તો આપણે આ સમજ્યું. હવે બીજું, હવે તમારી પાસે જન્મ તારીખે નથી, તમારો સમય કયો હોય તો એ યાદ નથી, તો શું કરવું? હવે જ્યોતિષમાં શ્રદ્ધા છે આપણને, પણ અહીંયા પ્રશ્નો એવા છે કે જે જ્યોતિષના માધ્યમથી આપણે એને ઉકેલી શકીએ એમ છીએ, પણ છતાંય મારી પાસે કંઈક સમાધાન તો હોવું જોઈએ ને. મારી પાસે કંઈક જાણવા મળે. જ્યોતિષ તો કહે છે ભાઈ જન્મ તારીખ સમય ના આવે તો કુંડળી કેવી રીતે બનાવી? તો શું કરવાનું? હાથ ઊંચા કરી દે? ના, એના માટે પછી પ્રશ્ન કુંડળીનો આધાર લઈ શકાય. કારણ કે જન્મ તારીખ યાદ ન હોય, જન્મ સમય યાદ ન હોય, જન્મ તો સ્થળ યાદ ન હોય, અને એવા સમયે મા બાપને પણ ખબર ના હોય કે ક્યારે એનો જન્મ થયેલો છે. આવા સમયે પણ તમે તમારા કોઈ પણ પ્રશ્નના સમાધાન માટે પ્રશ્ન કુંડળીનો આધાર લઈ શકો છો. કોઈ પણ જમીન તમારી, માનો કે કોઈ પૈસા રોકાણ થઈ ગયેલું છે, આ જમીનમાંથી મને પૈસા પાછા મળશે કે કેમ? ખાસ કરી બિલ્ડરો માટે જ્યારે બાંધકામો થઈ ગયેલા હોય, 5-6 બિલ્ડિંગો બની ગયા હોય, આ મારી બિલ્ડિંગો વેચાશે કે કેમ? બરાબર? કોઈ પણ પોતાના ખેતરની અંદર કોઈ નવી કોઈ વસ્તુ વાવવાની હોય, ઉગાડવાની હોય, તો આ વસ્તુ હું ઉગાડી શકીશ કે કેમ? કારણ કે કંઈ નવા પ્રયોગો થતા હોય. તો આ બધા પ્રશ્નોનું સમાધાન તમને પ્રશ્ન કુંડળીના માધ્યમથી મળશે. તો પ્રશ્ન કુંડળીના માધ્યમથી જ્યારે આ પ્રશ્ન મળતા હોય, પ્રશ્નના જવાબ મળતા હોય, ત્યારે પહેલાં એ સમજવું પણ રહ્યું કે કઈ રીતે પ્રશ્નોના જવાબ મળે. ખાસ કરી જ્યોતિષીઓ માટે આ પ્રશ્ન છે. જ્યોતિષીઓને ખબર છે કઈ રીતે મળે, પણ છતાં હું તમને કહું, કારણ કે આ પ્રશ્ન પાછો આમ કેવું છે, ડૉક્ટરો જેવું છે, એ એક્સરે અને બધું આપણે ખરા આપણને બધા રિપોર્ટો કાઢીને, પણ જવું પડે પાછું ડૉક્ટર પાસે જ, આપણે એનું સમાધાન ન કરી શકીએ. તો જ્યોતિષ મિત્રોને ખબર છે કે 3 વસ્તુ જોવાની હોય છે. એક, જ્યારે પ્રશ્ન પૂછાતો હોય અને એ સમયે એ પ્રશ્નનું કયું લગ્ન છે, એ લગ્નના આધારે એ લગ્નમાં 3 પ્રકાર આવે. તમે જોજો, એક ચર આવે, એક સ્થિર આવે અને એક દ્વિસ્વભાવ આવે. તમે આંગળીના વેઢે પહેલાં આપણા જ્યોતિષીઓ ગણતા ખબર છે, તો પહેલી આંગળીના જે પહેલા વેઢાની અંદર જે બધા આવે ને એ બધા ચર આવે, પછી નીચેના જે વચ્ચેના વેઢામાં આવે એને સ્થિર આવે, અને નીચેથી સૌથી નીચેના વેઢામાં આવે એ દ્વિસ્વભાવ આવે.
તો ચર સ્થિર અને દ્વિસ્વભાવ, ચર સ્થિર અને દ્વિસ્વભાવ, ચર સ્થિર અને દ્વિસ્વભાવ, ચર સ્થિર અને દ્વિસ્વભાવ. હવે રાશિ 12 તો મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ને મીન. તો મતલબ પહેલા જે વેઢા છે ઉપરના ભાગમાં એ ચર આવે, મધ્યના વેઢામાં જે રાશિ આવે સ્થિર આવે, અને સૌથી નીચેના જે વેઢામાં એ દ્વિસ્વભાવ આવે. હવે દ્વિસ્વભાવ મતલબ થાય પણ ખરું અને ના પણ થાય. સ્થિર મતલબ થશે જ, અને ચર એટલે થશે જ. બરાબર, આ બે વસ્તુ ધ્યાનમાં રાખીએ આપણે. ચર એટલે જે તમે પ્રશ્ન પૂછો છો એનો જવાબ મળી જાય, પણ ત્રણે ત્રણ જો તમે સાથે મેળવો તો ઓર જવાબ મળે તમને સારામાં સારો કે ભાઈ થશે કે નહીં થાય. અને એના માટે અમે એક લોક ટેબલ જે બનાવતા હતા ને આપણે, એ લોક ટેબલ બનાવેલું છે આખું, કે લોક ટેબલ ચર અને સ્થિર, ચર સ્થિર અને દ્વિસ્વભાવ, ચર અને દ્વિસ્વભાવ, આ રીતે કોઠો બનાવેલો. અને એના આધારે એ કયો રીતનો એનો પ્રશ્ન છે, એ પ્રશ્નનું સમાધાન એને મળશે કે નહીં મળે, અથવા તો કેવી રીતે મળશે, એના સમાધાન માટેના પ્રયત્ન થાય. અને એનું નામ છે પ્રશ્ન જ્યોતિષ. તો પ્રશ્ન જ્યોતિષની અંદર આ વસ્તુ બીજી વાત 12 લગ્નના આધારે કોઈ પણ વ્યક્તિ કંઈક મને શેની બાધા છે, બાધા કહે ને આપણે, કે ઘણા લોકો કે ભાઈ કામ ગમે એટલા કરીએ છતાં પૈસા મળતા નથી, પૈસા ગમે એટલા રોકીએ છતાં લાભ થતા નથી. આ વ્યક્તિને આ વ્યક્તિ સાથે પહેલાં ખૂબ સારી મિત્રતા હતી, હવે મિત્રતામાં ક્યાંક ને ક્યાંક લૂણો લાગ્યો છે, અને એના કારણે મિત્રતાની અંદર એ વ્યવહાર જે સારા હતા એ મિત્રતાના વ્યવહારો હવે રહ્યા નથી. પરસ્પર બે વેવાઈ વચ્ચે એટલી બધી પ્રીતિ હતી કે સંતાનોના સમાધાન માટે અમે બે વેવાઈ ખાલી બેસીએ ને તો છોકરાઓના સમાધાન થઈ જતા હતા. આજે બે વેવાઈઓને અમારે બોલે વ્યવહાર નથી. આ બધા પ્રશ્નોના સમાધાનની વાત તમે કરો. બીજી વસ્તુ તમને કરો કે કોઈ પણ વસ્તુ એવી છે કે અમુક પ્રશ્નો એવા હોય કે કુંડળીમાં પણ આપણને ના મળે, કારણ કે કુંડળી તો આખા જન્મનું સર્વૈવ છે. એમાં અત્યારનો સમય મારે કેવી રીતનો કાઢો, વિંશોત્તરીમાં દશા, અંતરદશા, પ્રત્યંતર દશા, પ્રતિઅંતર દશા કાઢું ત્યારે એનો મેળ પડે. બીજું ગોચરના ગ્રહો એ પ્રમાણે શું કહેવા માગે. 6ઠ્ઠા રોગનું સ્થાન છે, 8મું સ્થાન આરોગ્ય અને આયુષ્યનું સ્થાન છે, 12મું સ્થાન વૈયાનું સ્થાન છે, ભાગ્યસ્થાન છે, 9મું સ્થાન પરદેશનું સ્થાન છે. છોકરાઓ પરદેશ જશે કે કેમ, ખર્ચાઓ આવક થયેલા છે પાછા આવશે કે કેમ, આ બધા પ્રશ્નોના સમાધાન માટે માણસ પ્રયત્ન કરતો હોય ત્યારે પ્રશ્ન જ્યોતિષની અંદર જન્મ લગ્નના આધારે એ શું કરવાથી એને સફળતા મળે અને શું થાય છે. તમને સામાન્ય રીતે એક વસ્તુ કહું કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછે, આપણે કહીએ કે તમારા પરિવારમાં પેટનો દુખાવો સતત કોને રહે છે, તો કે મારી વાઈફને રહે છે, કે મારા દીકરાને રહે છે, કે મને રહે છે, આવું કહે ને આપણે પ્રશ્નનો પૂછીએ, કારણ કે કોઈ સામે તો વસ્તુ તો જોઈએ ને, ઉદાહરણ પરથી દાખલો ગણાય. તો એ પ્રમાણે તમને એમ કહું તમને આ પેટમાં કોને દુખે, તો મને દુખે છે. મતલબ કે પ્રશ્ન કોણ એવું બતાવે છે કે તમારા પરિવારમાં ક્યાંક પિતૃદોષ છે અને એના કારણે આખો પરિવાર પીડાય છે. તો એના માટે પિતૃદોષને પાછા નિવારણો બતાવવામાં આવેલા હોય. પિતૃદોષમાં દરેક જગ્યાએ નારાયણ બલિ શ્રાદ્ધ કરી અને પિતૃને તર્પણ કરવું એ વસ્તુ જરૂરી નથી. કયા પ્રકારના પિતૃદોષ છે, સૌમ્ય પિતૃદોષ છે, મંદ પિતૃદોષ છે કે ઉગ્ર પિતૃદોષ છે, આ ત્રણે પ્રકારના પિતૃદોષને ધ્યાનમાં રાખી અને પછી યોગ્ય ઉપાય કરવામાં આવે તો પરિણામ મળે. તો વર્તમાનની અંદર મૂંઝવતા પ્રશ્નોનું કદાચ કોઈ સચોટ સમાધાન હોય તો એ પ્રશ્નકુંડલી છે મિત્રો. અને પ્રશ્નકુંડલી દ્વારા સારા મહત્વના જે અગત્યના પ્રશ્નો હોય એનું સમાધાન પણ થઈ શકે છે. એટલે તમારી પાસે જ્યારે જન્મકુંડલી હોવા છતાંય જ્યારે જવાબ ન મળતો હોય ત્યારે, અથવા તો જન્મકુંડલીના આધારે સમય આવી ગયો છે અને લગ્નના યોગ બની રહ્યા છે અને છતાંય લગ્ન ન થતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિની સાથે ધંધો કરવાનો હોય, નોકરીમાં કામકાજ કરવાનું હોય, પ્રગતિ લેવાની હોય, પૈસો કમાવાનો હોય, ત્યારે આ બધી બાબતોમાં પ્રશ્નકુંડલીને ધ્યાનમાં રાખી અને જો તમે યોગ્ય રીતે કંઈક આગળ વધો તો સત્યની નજીક જઈએ આપણે. એટલે એનો મતલબ એવો થાય કે દુઃખ તો લખ્યું હોય ભોગવવું જ પડે, પણ થોડીક પહેલાંમાં રાહત થાય. સામે પથ્થરો દેખાતો હોય અને અંધારામાં હાલીએ તો પથ્થરામાં ઠેહ વાગે નખ ઉખડી જાય કે ના ઉખડી જાય. અને એનો પથ્થરો અજવાળામાં હોય તો દેખી શકાય, કદાચ બીજો રસ્તો ના, કદાચ થોડી ઠેહ પણ વાગે, પણ પેલી ઠેહ ના વાગે કે જે આપણને લોહી કાઢી નાખે, નખ ઉખાડી નાખે. બરાબર, એ જ રીતે અહીંયા તમારા વર્તમાનના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના સમાધાન કર્મના સંજોગે કરી અને જે ફળ ભોગવવાના હોય તો ભોગવવા જ પડતા હોય છે. પણ કદાચ એમાં કંઈક હળવું થાય તો આ હળવું એક પહેલો કોળિયો ખાઈ એટલે ખબર પડે કે ભાઈ તીખાશ છે. ઘરવાળાએ શાક તીખું બનાવ્યું, થોડું દહીં નાખી દઈએ, થોડું ઘી નાખી દઈએ, શાક મોડું થઈ જાય. એ જ રીતે આ વર્તમાન સમયની અંદર આપણા વ્યવહારુ જે નિયમો છે એને ધ્યાનમાં રાખીએ તો ખૂબ જ સારી સફળતા આપણને મળે. જય ગણેશ.